તો જુવારી લીધી છે ને લાગવા આવ્યા છે લે કૃષ્ણને નવી સિંગ થઈ છે જો વરસાદ મેડમ તમને નથી કદું હોય છે તમને બધાને એની હાર્દિક શુભકામનાઓ. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં છો? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. હજુ તો 7:30 થાય છે કા થોડી? હા, 7:30 બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે, કારણ કે આજે તો ભાદરવી છે એટલે દાદાએ જવાનું, એટલે તમને બધાને ભાદરવીની ઢેર સારી શુભકામનાઓ. અને અત્યારે જો મારા મમ્મીની તૈયાર થઈ ગયા છે દાદાએ જવા માટે. કા મમ્મી? અંકા વ્યાવ બો અંકા પગે લાગો જવાનું. પગે લાગો જવાનું. હા બા તમે તૈયાર થઈ ગયા? બાઈને જો ખીર ને મેકી દીધું છે અને મારા પપ્પા તો જો રિક્ષા વાળે છે, રિક્ષા લઈને જવાનું છે કાબુપા. તો પાછા દાદાએ જો ને પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ત્યાં સુધી તમે બધા ક્યાં જતા નહીં. લે મારા દાદા હતા કઈ ગયા? તો દાદાએ જવાનું છે. દાદાએ પગે લાગવા જવાનું. હા એટલે જ વહેલા જગી ગયા ને. 4 વાગ્યાના જાગ્યા. હા અત્યારે વિધિ ને આજ વહેલા બધા જાગી ગયા કા દાદા? હા 7:30 નવરા થઈ ગયા. તો પાછા ત્યાં જઈને મળશું તો કન્ટિન્યુ બ્લોગ અમે બન્યા રહીશું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં છો? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. આ જો થોડોક હાથ બેસી ગયો છે એટલે હરખું કાંઈ બોલાતું નથી. અને ગોપીએ જો કે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ને મેં પણ સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. નાહી ધોઈને પણ નવરા થઈ ગયા છે ને બધું વર્ષે કામ કરી નાખ્યું છે. કપડાં ધોવાના બાકી રહેશે ને આજે તો છે ને અમારી ઘરે ખીર અને પૂરી બની છે. અને અમારે છે ને બધા વાડીએ જશે, કારણ કે વાડીએ દાદા છે એટલે બધા વાડીએ જશે અને મારે જવાનું છે ઘડીક રહીને. અને આમાં જો મારી મમ્મીએ ખીર બનાવી છે અને આમાં તો છે ને પૂરી બનાવી છે. આ બધું આપણે હરખું ઢાંકી દેવી કરી અને બધું વાસી કામ જો કે બધું થઈ જ ગયું છે. હવે થોડું ઘણું બાકી રહ્યું છે. અને અહીંયા જો દાદા નથી પણ આમને જોવારવાનું હોય ને ઘરે એટલે અમે જોવારી નાખ્યું છે બધું. અને ઉપર અમારું મંદિરિયું છે. તો છે ને આપણે ખીર ને પૂરી લીધી છે ને જે ડીશમાં એ ખાઈ લેવી. તો ફરીને પાછા ઘડીક રેડે તો મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહી. તમને બધાને વાત જણાવવાની રહી ગઈ કે આજે ભાદરવી છે, તો તમને બધાને એની હાર્દિક શુભકામનાઓ. તમને બધાને કીધું છે ખીર બનાવી છે ને આમ જો મસ્ત વરસાદી વાતાવરણ થઈ ગયું છે. મેં બધાને છે ને ભાદરવી છે એટલે બધાને શુભકામના દઈ દઉં. તમે બધા મેળામાં પણ જવાના હશો. હવે મારું તો કાંઈ નક્કી નથી ને ગોપીની કોને ખબર જવાના હોય તો મારું કાંઈ નક્કી નથી. હું જાઉં તો જાઉં મેળામાં, કારણ કે કોઈક જતું હોય તો ના તો થોડી પડાય આપણે મેળામાં જવાનું હોય ને. તો તમે બધા મેળામાં જઈ આવજો અને શુભકામનાઓ પણ એટલી બધી છે અમારા તરફથી. તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. આપણે છે ને હવે તો છે ને દાદા પગી જાય છે, જેમ કે કૃષ્ણાની વાડી. અહીંયા તો આજે ઘણા બધા આવે. સમુબા શું કરો છો? ખીર બનાવું છું બાપા. ખીર બનાવો છો એમ ને? હા. કેવી મજા આવે છે? બહુ મજા તો આવે હો. મેડમ નથી જવું? જાવું છે ને. વિડિયો ઉતારો. હા થોડી જો બે ગઈ છે કા થોડી? શું કહેશો? બેઠી સૌ કામ તો કરે. શું કામ હોય અહીંયા? કા કરે ઠંડો પણ ખડે નથી કરી નિંદાઈ. આ તમ તારે નીંદવા મને. હા જે તો ઘણા છો બધા આવ્યા છે. બધા આવે કા થોડી? હા છો દાદા સિંહ નો યુઝ હોય. ઠીક. સિંગુ જોઈ. હા ઠીક. એવું છે. એવડું નથી ને એમ ને? હા પપ્પા લીંબુડો કેવું મસ્ત છે. કેળા છે. હા એવું બધું કૃષ્ણ ઉતારે દરરોજ બ્લોગમાં. જો કૃષ્ણને નવી સિંગ થઈ છે કબા. તમને કેવી મજા આવે છે? બહુ મજા આવે છે ને? પધરાવા. પધરાવા જવાનું છે? બા બોલતાની શરમ થાય છે બંને કા દાદા? દાદા ઘોડે બોલતા હોય તો બા તમે એમ છો પણ નાચે તો જો કેટલા બધા આવી ગયા છે. તને દોડીને આવે
કદનું તમે બધા કેવી ગયા તનું તો લોકો કહી દે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો આ એક બોલતા નથી આવડતું કદનું સચપચ કરો એમ બોલ. કારશી બેન જોઈ લાવસ કારશી અતાલગીન તો ફૂતી હતી ઈ બધા અમારે વેલે હોસ કારશી હવે તો જો બધા હેલાવે છે અમર સિદ્ધાંત આવ્યા આપણે છે ને હવે આપણે છે ને અમરસીદાન ક્યાં જોવાના નથી કહેવાય આજ તો અમરસીદાન કયો જય માતાજી જય જાનબાઈમાં બોલે કાતનું કેવું જોઈએ ને અમરસીદા જય માતાજી જય જાનબાઈમાં કહી ગયો જય જાનબાઈમાં જય જાનભાઈમાં. ચગંદર તમે કહી ગયો જય માતાજી જય જાનબાઈમાં માતાજી જય જાનભાઈમાં. હા રેડી અને એ તો જો ચા બનાવવાની બધું ચાલુ છે થોડી ચા બનાવશ કા થોડી તો જુવારી લીધી છે ને હવે પગે લાગવા આવ્યા છે નાજી દર્શન કરીને તો એ છે બેટા રાખડી છોડે છે મમ્મી રાખડી છોડવાનું હોય કેટલી છે 100 કેમ ને કદના તને છોડી અને મારા રીંકા ભાભી ચા બનાવે કા રીંકા ભાભી આજ દર્શન કરવા આવ્યા છો ને દાદાના હા અહીંકા ફેસ તો દેખાડો તમારું રેડી હા મારા બાબુ ને અહીં બેઠા કા બાબુ એકાદું ગીત આવડે છે તમને શાંતભાઈ માનું હા તો ગાવ ને હાલો હા કાનુડાનું ગાવ હાલો હા રેડી હાલો આમ વાત કરો એટલે હરખું આવે રજા કહીજો વાત અમારા ભાભુએ તો જો ગીત ગાઈ લીધું છે ને કેવું મસ્ત ગાયું છે અને મારા બાને કઈ આવડતું નથી મારા ભાભુ સત્સંગમાં જાય ને એટલે આવડે કાસે બાબા હા હો જો બેઠા છે ને હવે વેતા છે ને રાખડી આ ધોળીને એને જવાનું છે કા ધોળી મચરીઓ આવે છે. જો વરસાદ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે રાખડી ધારવા જઈ છે કા ધોળી અને ઝરમર ઝરમર વરસાદ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે ને કેવી મજા આવી છે અને જો વરસાદ હજી તો મેડમ જમ નહીં નથી કદું હોય છે આખા પહેલી જશે ધોળી કો હમણાં કદું છે ને ધારવા ભરાઈ ગયો છે હા આખો ભરાઈ ગયો છે તમે ઘા કરી જાય છે હા રેડી રેડી તના લે તનું રાખડી હલવાઈ ગયો પડી ગઈ તને અને મારા રૂપાની તો જો આવે છે ખર્ચ કર તમને કેવી મજા આવે છે અમને તો બહુ મજા આવી. આજ મેળામાં નથી જવું તમારે મેળામાં જવાનું જ છે. હાલો તૈયાર થઈ જાવ. હાલો હમણાં જવું જ છે. કદનું તને પણ તાર રાખડી જ પણ કાતનું બહુ મજા આવી ને તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોગમાં બધા આવીને તો જો એ છે ને આ તો જો બધા બેઠા છે કાસોબા અને જો બધા બેઠા છે હા કરવા જ પડે ને હા ખીર ખાવા આ તો બધા બનાવે ને તો તમે છે ને જરી કાળા આવું વલકા પ્રકાશ આવે ને એટલે એટલે કઈ તમે શું કરો કે કૃષ્ણા તો નિશાળ ગઈ છે ને કૃષ્ણા તો નિશાળ ગઈ છે ને કઈ તો જો બધા બેઠા છે કારણ કે તમને હું નહીં બતાવતી કાળું કાળું બતાવે છે કારણ કે અહીંથી પ્રકાશ બતાવે હાર મિતા આવી જા કા મિતા હા એ મિતા તું કાસ બો કહેતો હતો
મરી ગયો મારું પાસે જો કોકની વાડી સિંગ પતંગ પણ લેવા મળ્યા કોકની વાડી નથી પાછું આ પણ એમ કોઈ ની લેવાય ઉપાય પણ એમ છે હા તો જો બધા બેઠા છે મીતા ખાસ બહુ નથી ને આમાં તો કા મીતા કૃષ્ણ ને મીતા એક વખત કરાવ્યા તોય ત્યાં હવે મારે મીતુભાઈ કરાવશે કા મીતા હું છે યાર છે તું તો જે ઘણી નો રેવો વળતા જ જઈ હોય એવી હા બધા ખીર જોવા લીધી કા મીતા તાર દર્શન કરવાનું બાકી છે મીતા જો મીતાને જ બાકી છે ઠીક હું કીધું દાડો હા હું મીતા ઠીક આજે તો ખીર હોય અને મારો ભાઈ પ્રોગ્રામમાં જતો તે પનીરનું શાક લાવ્યો છે અને પૂરી છે કા મમ્મી હું હાલો બધા પૂરી ખાઈ જો હાલો ખીર ને પૂરી ખાઓ હા હા તને જોઈને લાગે છે એવું ઠીક તો કાંઈ વાંધો નહીં પાછા મળશું ત્યારે તો જો રોંઢાનો સમય થઈ ગયો છે ને સવાર પછી ક્યાંય બપોર પછી બ્લોગ ઉતાર્યો નથી ને જો રોંઢાનો સમય થઈ ગયો છે ને લોટને બાંધવાનું બાંધી વાળ્યું છે પહેલાં તો છે ને લોટ બાંધ્યું છે ને પહેલાં હું બ્લોગ ઉતારો હવે છે ને આજ પછી ઉતાર્યો છે ને ઝરમર જુઓ શરૂ થઈ ગયું છે અને મારા મમ્મી શું કરે છે આપણે બધા જોઈએ મમ્મી શું કરો છો બહુ હા લાઈટ નથી આવી હમણાં પાછી વહી જાય છે અને આમાં તો જો હું મૂકી છું એમ ઓલા ડોડા મૂક્યા છે ને હા મીતા હાટું છે ને ડોડા મૂક્યા છે ને આમાં જો ઘીંગોડાનું શાક કરે છે ને મારા પપ્પા શું કરો છો ઠેક એ બધા તો જો આવું કાંક કામકાજ કરે છે ને હું નવરી થઈ ગઈ છું જોકે હું છે ને 3 વાગ્યાની ગોપીને ઘરે જતી લેશન કરતી હતી તો હવે પાછું આપણે નાચ જવાનું છે લેશન કરવા તો કન્ટિન્યુ બ્લોગમાં તે બની આવીજો તો કાંઈ વાંધો નહીં તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે છે માતાજી જય જાનભાઈમાં તો બાય બાય હાલો સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય